જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે કંડક્ટર મોડલ પેપર નંબર 7નું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો જોવાના છીએ। મિત્રો સ્પેશિયલ કંડક્ટર માટે તૈયાર કરેલા 2700 ક્વેશ્ચન અને પ્લસ 5 મિત્રો મોડલ પેપર ફ્રીમાં ટોટલ 3200 જેટલા ક્વેશ્ચન મિત્રો સ્પેશિયલ કંડક્ટરની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 3200 જેટલા ક્વેશ્ચન આ તમામ વિષયના તૈયાર મિત્રો કરવામાં આવ્યા છે। જો આનું તમે મટીરિયલ મેળવવા માંગતા હો, પીડીએફ મેળવવા માંગતા હો તો આ નંબર ઉપર એટલે કે 63 520 79 240 આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો। માત્ર 2 મિનિટમાં તમને આ મટીરિયલ પીડીએફ મળી જશે। આ પીડીએફની અંદર સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સ છે, કોમ્પ્યુટર, નિગમની માહિતી, પ્રાથમિક સારવાર, મોટર વ્હીકલ એક્ટ, કંડક્ટરની ફરજો, રોડ સેફ્ટી, ટિકિટ લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો સોલ્યુશન સાથે ઓકે આવા તમામ વિષયના થઈને 2700 કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ આપેલા છે અને પ્લસ 5 મોડેલ પેપર। તો જરા મિત્રો જોઈ લેજો। ઓકે મિત્રો, હાલમાં લેવા એસટીઆઈની પરીક્ષામાં આપણા ગુજરાતના કરંટના પ્રશ્નો મિત્રો બેઠા પૂછાયા છે। 90% પ્રશ્નો મિત્રો પૂછાયા છે। તો ગુજરાત કરંટની ફક્ત જો પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો માત્ર 50 રૂપિયામાં પરચેસ તમે કરી શકો છો। જોઈ લેજો આ માહિતી। 400 પ્રશ્ન છે, ડિસેમ્બર સુધીનું કવર થઈ જશે। ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 1 છે, નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બારેલું રૂ ઘા પર ચોંટાડી દેવું જોઈએ? તો જવાબ આવશે મિત્રો ટીચર બેન્જોઇન। બસ સ્ટેશનમાં બસને પાછી લેવડાવવાની પદ્ધતિને શું કહેવાય છે? તો એને કહેવામાં આવે છે મિત્રો રિવર્સિંગ પ્રોસિજર। ત્યારબાદનો ક્વેશ્ચન, ટ્રાન્સપોર્ટ વાહન સિવાયનું મોટર વાહન ચલાવવા વ્યક્તિની લઘુત્તમ વયોમર્યાદા કેટલી હોવી જોઈએ? તો એ હોવી જોઈએ મિત્રો 18 વર્ષ। ત્યારબાદનો ક્વેશ્ચન, મોટર વ્હીકલ એક્ટ 1988માં પ્રકરણ 12 સેના વિશે આપેલું છે? પ્રકરણ 12, તો પ્રકરણ 12 છે મિત્રો ક્લેમ ટ્રિબ્યુનલ વિશે। ઓપ્શન ડી સાચો જવાબ। નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર જણાવો? તો નેશનલ હાઈવે હેલ્પલાઇન નંબર છે મિત્રો 1033। મિત્રો ખાસ મટીરિયલ અગત્યનું છે, એની અંદર 2700 કરતાં પણ વધારે પ્રશ્નો મિત્રો આપેલા છે। વિચાર કરો તમે આટલા પ્રશ્ન મોસ્ટ ટાઈમ જો પરીક્ષા પહેલાં તમે જોઈ લો તો પરીક્ષામાં તમને સારો એવો ફાયદો થાય અને કોન્ફિડન્ટ પણ આવે। પીડીએફ મેળવવા માટે તમારા મિત્રો 63 520 79 240 આ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો। 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે। સર્વોચ્ચ ન્યાયાલયમાં રોડ સેફ્ટી માર્ગદર્શિકામાં વિવિધ વાહનોના ઝડપ નિયંત્રણનું સૂચન કરવામાં આવ્યું છે, જેમાં સ્કૂલ બસની ઝડપ કેટલી રાખવાનો નિર્દેશ છે? તો સ્કૂલની બસની ઝડપ હોવી જોઈએ મિત્રો 40 કિમી પ્રતિ કલાક। ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિદ્યાર્થી કન્સેશન પાસ અંતર્ગત રમતગમત, શૈક્ષણિક મહોત્સવ વગેરે કાર્યક્રમમાં ભાગ લેતા વિદ્યાર્થીઓને કેટલા ટકા રાહત દરે ટિકિટ આપવામાં આવે છે? તો એ આપવામાં આવે છે 50% રાહત દરે। પ્રાથમિક ચિકિત્સાના નિયમો પૈકી એબીસી પ્રાથમિક ચિકિત્સાના નિયમો એબીસી પૈકી બીનો અર્થ શું થાય? તો બીનો અર્થ થાય મિત્રો બ્રીથિંગ। બળવાની માત્રાને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો જે બળવાની માત્રા છે એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। ઓકે, ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી અને થર્ડ ડિગ્રી। બારેલા કે દાજેલા ભાગ પર નીચેનામાંથી કઈ સારવાર યોગ્ય ગણાય છે? તો આપણને 3 પ્રકારના વિધાન આપી દીધા છે। પહેલી સારવાર છે, વધુ પડતી ચામડી દાજેલી ન હોય તો તેના પર માખણ લગાવવું જોઈએ, આ સાચી વાત છે। લીંબુનો રસ તથા છાશ, અહીં છાશ છે, લીંબુનો રસ તથા છાશનો ઉપયોગ કરી શકાય છે, આ પણ સાચું છે। અને થોરના મૂળિયાનો રસ લગાવવો, આ પણ સાચું છે। 3 વિધાન મિત્રો સાચા છે। તો આપણો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી 1, 2 અને 3। પુખ્ત વ્યક્તિના હૃદયના ધબકારા સામાન્ય રીતે કેટલા હોય છે? તે હોય છે મિત્રો 70 પ્રતિ મિનિટ। ઓકે, 70 થી 72ની વચ્ચે જનરલ રીતે હોતા હોય છે। મોબાઈલ ફોન ક્યારે વાપરી શકાય? આપણે બેસ્ટ સ્યુટેબલ આન્સર આપણે ટીક કરવાનો છે ઓપ્શન પરથી। તો જુઓ, જ્યારે વાહન અત્યંત ધીમી ગતિએ વાહન ચાલુ હોય ત્યારે તો મિત્રો મોબાઈલનો ઉપયોગ કરવો જ ના જોઈએ, તો ઓપ્શન એ પણ નીકળી જશે। મધ્યમ ગતિએ ચાલતું હોય ત્યારે આ પણ નીકળી જશે। ઓપ્શન સી તમે મિત્રો જુઓ કે જ્યારે વાહન સાઈડમાં પાર્ક કરેલો હોય ત્યારે ફોનનો ઉપયોગ કરી શકાય। ઓપ્શન સી સાચો જવાબ આવશે। ચાલો આગળ વાત કરીએ તો આલ્કોહોલનું સેવન કર્યા બાદ વાહન ચલાવવાથી શું થઈ શકે? તો ચાલકનું જજમેન્ટ ખોટું પડી શકે, આ સાચી વાત।
ચાલકની દ્રષ્ટિ નબળી પડી શકે, આ સાચી વાત છે. એક્સિડન્ટ પણ થઈ શકે મિત્રો, પણ ખરેખર આમાં બેસ્ટ સ્યુટેબલ આન્સર આપણે વિચારીએ તો જવાબ સી આવશે, બંને થઈ શકે છે. તમે વાહનનો ફ્યુલ વપરાશ ઘટાડવા વાહનનું ટ્યુનિંગ કરાવશો. ત્યારબાદનો ક્વેશ્ચન છે યોગ્ય રીતે ગિયર બદલવાથી ગિયર બોક્સને નુકસાન થઈ શકે છે, આ પણ આવે, અને વધુ ફ્યુઅલ વપરાશે, આ પણ આવે. જવાબ આવશે એ અને બી બંને થઈ શકે છે. યોગ્યની અયોગ્ય રીતે આવશે મિત્રો અહીં. ત્યારબાદ ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા નેશનલ રોડ સેફ્ટી બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી? 3 માર્ચ 2023ના રોજ. નેશનલ રોડ સેફ્ટી બોર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે નવી દિલ્હી ખાતે. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રોડ સેફ્ટી કમિટીની રચના ક્યારે કરવામાં આવી હતી? સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રોડ સેફ્ટી કમિટી, તો મિત્રો એની રચના કરવામાં આવી હતી 22 એપ્રિલ 2014ના રોજ. સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા રચવામાં આવેલ રોડ સેફ્ટી કમિટીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જે રોડ સેફ્ટી કમિટી રચવામાં આવી હતી, તો આ કમિટીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એ હતા S.D. બંગા, ઓપ્શન સી. ત્યારબાદ હેલ્મેટ હંમેશા ચાલુ રાખવાનું સૂચન ક્યારે કરવામાં આવ્યું હતું? તો આ સૂચન કરવામાં આવ્યું હતું વર્ષ 2017માં. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં પાસ માટે કયા બટનનો ઉપયોગ થાય છે? તો એના માટે મિત્રો જે નામનો જે બટન હોય છે એનો ઉપયોગ થશે. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 129 મુજબ નીચેના પૈકી કઈ જોગવાઈ કરવામાં આવી છે હેલ્મેટ અંગે? મોટર વ્હીકલ રેગ્યુલેશન 2017 નિયમ મુજબ ધોરીમાર્ગ પરના વાહનોમાં ખામી સર્જાય ત્યારે ચેતવણી સૂચક ત્રિકોણ વાહનની આગળ અને પાછળના ખાલી જગ્યાના અંતરે મૂકવાના રહેશે. તો જવાબ આવશે મિત્રો 50 મીટર. ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં સ્ટેજ સિલેક્ટ કરવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે? સ્ટેજને સિલેક્ટ કરવા માટે એના માટે મિત્રો ઈ નામનું જે બટન હોય છે તેનો ઉપયોગ થશે. ભારતના મોટર વાહન અધિનિયમ 1988ની અનુસૂચિ ખાલી જગ્યામાં આ ચિહ્નો સૂચવવામાં આવ્યા છે. કયા ચિહ્નો? તો કે માર્ગ ચિહ્નના આકારના ચિહ્નો. તો જવાબ આવશે અનુસૂચિ 1માં. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો વાહનની નોંધણી અંગેની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટના કયા ક્લોઝમાં કરવામાં આવી છે? મિત્રો એ છે ક્લોઝ 40. ત્યારબાદ બસમાં કેટલા મુસાફરો લેવા તે સંખ્યા કોણ નક્કી કરે છે? બસમાં કેટલા મુસાફરો લેવા આ સંખ્યા નક્કી કરે છે RTO. RTO નક્કી કરે છે. ત્યારબાદ GJ20 તો દાહોદ, તો GJ21 એટલે GJ21 કયા જિલ્લાનો RTO કોડ છે? જવાબ મિત્રો નવસારી. 5 વ્યક્તિઓના એક સમૂહે 15 કિમીની મુસાફરી કરી હોય તો તેઓએ કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? જેવું કે આપણે મિત્રો જાણીએ છીએ કે ભાઈ 6 કિમી બરાબર એક સ્ટેજ થાય. 6 કિમી બરાબર એક સ્ટેજ, તો 15 કિમી બરાબર કેટલા સ્ટેજ? ચોકડી ગુણાકાર મિત્રો કરો. 15 ભાગ્યા 6, 15 ભાગ્યા 6 એટલે કેટલું આવે? 2.5 સ્ટેજ. ત્યારબાદ એક મુસાફર લોકલ બસમાં 2 નંબરના સ્ટેજ પરથી બેઠો અને 20.5 નંબરના સ્ટેજ પર ઉતરી ગયો તો તેને કેટલા કિમીની મુસાફરી કરી ગણાય? તો આમાં શું કરવાનું રહેશે મિત્રો? 20.5 નંબરના સ્ટેજમાંથી 2 નંબરનું સ્ટેજને બાદ કરવાનું, તો કેટલા આવે? 18.5 સ્ટેજ. એક સ્ટેજ એટલે 6 કિમી થાય. તો 18.5 સ્ટેજ એટલે કેટલા કિમી થાય? તો 18.5 ગુણ્યા 6 કરો ગુણાકાર આનો, જવાબ આવે 111 કિલોમીટર. ચાલો ત્યારબાદ આ વાત કરીએ અંગ્રેજીની. માર્ચ એન્ડ એપ્રિલ આર ખાલી જગ્યા મોસ્ટ પોપ્યુલર મંથ્સ ફોર હોલિડેઝ. તો સુપરલેટિવ ડિગ્રી મોસ્ટ આગળ ધ આર્ટિકલ લાગશે, જવાબ આવે ઓપ્શન બી ધ. ધ ખાલી જગ્યા યુ પ્લાન્ટ ટ્રીઝ, ધ ખાલી જગ્યા ઇઝ યોર ફ્યુચર.
તો જવાબ આવશે અનુક્રમે મોર અને બ્રાઇટર. ચાલો, વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ જનરલ? જનરલ શબ્દનો વિરોધી શબ્દ જણાવવાનો છે, જનરલ. તો જવાબ આવે પર્ટિક્યુલર. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ઇકોનોમિકલ. આ ઇકોનોમિકલ શબ્દનો સિનોનિયમ એટલે કે સામાનાર્થી શબ્દ કયો થશે? ઇકોનોમિકલ શબ્દનો સામાનાર્થી થશે ચીપ. ત્યારબાદ ઇટ ઇઝ ખાલી જગ્યા ધેટ ગીવ ધ પ્રાઇઝીસ અવે. તો જવાબ આવશે મિત્રો આઈ. ત્યારબાદ વાત કરીએ તો યસ્ટરડે આઈ ખાલી જગ્યા ટુ સી માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. ઓકે, ભૂતકાળ સાદા ભૂતકાળનું વાક્ય છે. ઓકે, ગોનું વેન્ટ. જવાબ આવે ઓપ્શન ડી વેન્ટ. ત્યારબાદ વાત કરીએ તો કિશન હેઝ બીન ખાલી જગ્યા ઇન USA ફોર 10 years. કિશન હેઝ બીન લિવિંગ ઇન USA ફોર 10 years. ઓપ્શન સી સાચો જવાબ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે સરસ મજાની મિત્રો, કહેવત છે કે ભાઈ ટાઈમ એન્ડ ટાઈડ ખાલી જગ્યા ફોર એવરીવન. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. ટાઈમ એન્ડ ટાઈડ ડઝ નોટ વેઇટ ફોર એનીવન. ઓકે, સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. ધ ટ્રેન રન્સ ખાલી જગ્યા ન્યૂ દિલ્હી એન્ડ લખનઉ. જવાબ આવશે મિત્રો બિટવીન. ત્યારબાદ વાત કરીએ તો હી હોપ્ડ ખાલી જગ્યા ગેટ ધ ફર્સ્ટ ક્લાસ. તો જવાબ આવશે મિત્રો માઇટ. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે? તો સમોવડી શબ્દ ઉપરથી મિત્રો ડાયરેક્ટ ખબર પડી જાય. સમોવડી સરખું, સરખા, જેવું, જેવી, જેવા. આવી ઉપમાની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને? ઉપમા. સુરાવલી શબ્દનો વિચ્છેદ કરતા સુરાવલી, સુર પ્લસ આવલી. ઓપ્શન એ. ચાલો, નીચેનામાંથી કયો છંદ રૂપમેર છંદનો ભાગ નથી? રૂપમેર છંદનો કયો ભાગ નથી? તો આમાં જવાબ આવશે વનવેલી. ઓકે, આવું કોઈ સમજ છે જ નહીં. નીચેનામાંથી સામસિક શબ્દોમાંથી એક કર્મધારય સમાસનું ઉદાહરણ છે. 4 ઓપ્શન આપેલા છે. કર્મધારય સમાસનું આમાંથી ઉદાહરણ કયું છે? ચાલો ચેક કરીએ. યથાશક્તિ તો અવ્યયી ભાવ સમાસ થશે. પૂર્વજ તો આ બહુવ્રીહી સમાસ થશે. નવરાત્રિ દ્વિગુ સમાસ થશે. દેહલતા કર્મધારય સમાસ થશે. ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો, વિશ્વમાં આ તો પહેલો બનાવ છે. આ વાક્યમાં રેખાંકિત વિભક્તિનો પ્રકાર જણાવવાનો છે. તો રેખાંકિત શબ્દ કયા ઉપર છે? વિશ્વમાં. તો આ વિશ્વમાં કઈ વિભક્તિ થશે મિત્રો? વિશ્વમાં સ્તર અને સમય દર્શાવે કઈ વિભક્તિ બને? અધિકરણ વિભક્તિ. ત્યારબાદ ખિસકોલી શબ્દની સાચી જોડણી મિત્રો ચેક કરવાની છે. ખિસકોલી કેવી રીતે લખાય? ખિસકોલી તો એની સાચી જોડણી ઓપ્શન એમાં આપેલી છે. ત્યારબાદ કામિની શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો. કામિની. કામિની શબ્દનો સામાનાર્થી છે સુંદરી. નેક્સ્ટ ક્વેશ્ચન, વિરોધી શબ્દ દર્શાવતું સાચું જોડકું શોધો. વિરોધી શબ્દનું જોડકું આપણે શોધવાનું છે. ચાલો જોઈએ. ઉણપ તો ખામી, આ તો સામાનાર્થી શબ્દનું જોડકું છે, આ ખોટું થશે. કુટુંબ તો કબીલો, આ પણ સામાનાર્થી છે. યૌવન તો વૃદ્ધ, હા આ સાચું છે. ઓપ્શન સી સાચો જવાબ. ઓકે, વિરોધી જોડકું આપેલું છે, આપણે વિરોધી શોધવાનું છે. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. પાસ લો. તો જવાબ આવશે મિત્રો ઝાડ. કયા શબ્દ સમૂહ માટે બધિર શબ્દ વપરાય છે? બધિર નામનો જે શબ્દ છે એ વપરાય છે સાંભળી ના શકનાર માટે. તો આવી રીતે મિત્રો આવા નવા સરસ મજાના મોસ્ટ ટાઈમપી અને અગત્યના અનુભવી વ્યક્તિઓ દ્વારા નવી પેટર્ન અને નવી એક્ઝામ પદ્ધતિ આધારિત બનાવેલ 2700 કરતાં પણ વધારે પ્રશ્નો મિત્રો સ્પેશિયલ કંડક્ટર માટે, અને પ્લસ આની સાથે 5 મોડેલ પેપર મિત્રો ફ્રીમાં આપવામાં આવે છે. ટોટલ 3200 જેટલા ક્વેશ્ચન જો પરીક્ષા પહેલાં જોઈ લો તો પરીક્ષામાં ફાયદો થશે તમને મિત્રો. તો આ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપેલ નંબર ઉપર 150 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મિત્રો મોકલી આપજો. માત્ર 2 મિનિટમાં તમને PDF મળી જશે. ઓકે, આમાંથી મિત્રોને બેઠે બેઠું પૂછાશે. તાજેતરમાં જે STIની પરીક્ષા લેવાની એમાં ગુજરાત કરંટના 3-4 ક્વેશ્ચન હતા, એમાંથી એક ક્વેશ્ચન સિવાય બાકીના 3 ક્વેશ્ચન આપણે PDFમાં બેઠે બેઠા હતા. ચાલો મિત્રો, ત્યારબાદ ગણિત જોઈએ.
25,341માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય? તો 11ની મિત્રો મોસ્ટ એમપી અગત્યની વિભાજ્યની ચાવી છે. તો આને આપણે ઓપ્શન ઉપરથી પણ કરી શકીએ છીએ. વારાફરતીવાળો તમે ઉમેરતા જાઓ. ઓકે, 11ની વિભાજ્યતાની મિત્રો ચાવી શું છે? તો કે ભાઈ આપેલ સંખ્યાને, એટલે કે આ સંખ્યા આપેલી છે એ સંખ્યાને એકી ક્રમાંકોનો સરવાળો, બેકી ક્રમાંકોનો સરવાળો કરી અને એનો તફાવત જો 0 અથવા તો 11ના ગુણાંકમાં આવતો હોય. 11ના ગુણાંક એટલે કેટલા? 11, 22, 33 આવી રીતે 11ના ગુણાંકમાં આવતો હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. આમાં જવાબ આવે છે મિત્રો 3. 25,341માં તમે 3 એડ કરો એટલે કેટલા થશે? 25,344. હવે આને 11 વડે ભાગો તો નિશેષ ભાગી શકાશે મિત્રો. જવાબ આવે ઓપ્શન સી. ચાલો આગળ વાત કરીએ તો સતત આવતી 4 બેકી સંખ્યાઓનો ગુણાકાર કઈ સંખ્યા વડે હંમેશા વિભાજ્ય છે? ઓકે, સતત આવતી 4 બેકી સંખ્યાઓ. સૌપ્રથમ બેકી સંખ્યા એટલે 2, ત્યારબાદ આવે 4, ત્યારબાદ આવે 6, ત્યારબાદ આવે 8. આનો કરો ગુણાકાર અથવા તો લાસ્ટ ડિજિટ કરો. ઓકે, 2 ચોક 8, 8 છક 48, 88 64. 64 એટલે કે છેલ્લે 4 વાળો જવાબ મિત્રો આવે. છેલ્લે 4 વાળો જવાબ આ આપેલો છે, પરંતુ અહીં ઓપ્શન છે મિત્રો ઉપયુક્ત એક પણ નહીં, એટલે આપણે આખો ગુણાકાર કરવો પડે. આનો આખો ગુણાકાર કરશો તો મિત્રો 384 જવાબ મળશે. એટલે જવાબ આવે મિત્રો ઓપ્શન એ 384. ચાલો ત્યારબાદ વાત કરીએ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય? તો પહેલી તો મિત્રો એ ખબર હોવી જોઈએ, સૌથી નાની વિભાજ્ય સંખ્યા એટલે 4, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એટલે 2. હવે આના વર્ગનો સરવાળો 4નો વર્ગ કેટલો થાય? બંનેના વર્ગનો સરવાળો 4નો વર્ગ 16 થશે, 2નો વર્ગ 4 થશે, એનો સરવાળો થશે 20. જવાબ આવશે 20. ચાલો 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને? ઓકે મિત્રો, તો આ પણ તમે જે આપણે ઓપ્શન ઉપરથી કરી શકીએ છીએ. ઓકે, આમાં જવાબ આવે છે મિત્રો 450. ઓકે, ઓપ્શન ઉપરથી વારાફરતી કરતા જાઓ. દાખલા તરીકે પહેલો આપણે ઓપ્શન લઈએ તો 3600 ભાગ્યા 9. ઓકે, 9 ચોકને 36 તો 400 આવે. શું 400 પૂર્ણ ઘન સંખ્યા છે? નથી. તો ઓપ્શન એમને મૂડ્યા એવી રીતે ઉડાડતા જશો તો જવાબ આવશે મિત્રો 450 જવાબમાં આવે છે. ઓકે, 3600 ભાગ્યા 450 કરો, 0 0 જશે. આનો તમે ભાગાકાર કરો તો 8 આવે. 8 પૂર્ણ ઘન સંખ્યા છે તો જવાબ આવે ઓપ્શન ડી. ત્યારબાદ નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? ઓકે, અપૂર્ણાંકની સંખ્યાઓ આપેલી છે, એમાંથી કઈ નાની સંખ્યા છે? તો વિવિધ રીતો છે મિત્રો. ઓકે, તમે સરખામણી પણ કરી શકો છો, પણ આપણે અલગ મેથડ વાપરીએ કે ભાઈ જો 5 ભાગ્યા 9, 8 ભાગ્યા 15, 11 ભાગ્યા 17 અને 7 ભાગ્યા 11. તમામ સંખ્યામાં 0 0 ઉમેરી તો 0 0 ઉમેરી દઈએ આપણે. હવે ભાગ ચલાવીએ. 50 ભાગ્યા 9 તો 9નો 50 આપણે ભાગ ચલાવીએ તો 5 વડે ચાલશે. 9 5 45. 80 ભાગ્યા 15 તો 15 5 75. 110 ભાગ્યા 17 તો 17 6 102 એટલે 6 વડે ભાગ ચાલશે. અને 11 6 66 6 વડે ભાગ ચાલશે. અહીં સૌથી નાની પૂછી છે તો 5 5 વાળા જવાબ આવી શકે. આ બંને તો ઉડી જશે. હવે આ બંને સરખામણી આપણે ચોકડી ગુણાકાર કરી નાખવાનો કે 5 ભાગ્યા 9 અને 8 ભાગ્યા 15. 15 5 75 અને આ થાય 9 9 8 72. આપણે નાની શોધવાની છે એટલે 72 વાળી. 72 વાળી એટલે 8 ભાગ્યા 15. જવાબ આવે ઓપ્શન બી. ચાલો 2 ભાગ્યા 3 અને 3 ભાગ્યા 8નો ગુસ્સા કેટલો થશે? અપૂર્ણાંકનો ગુસ્સા કરવાનો હોય મિત્રો. ઓકે, 2 ભાગ્યા 3 છે અને 3 ભાગ્યા 8 છે. અપૂર્ણાંકનો ગુસ્સા કરવાનો હોય તો ઉપરની સંખ્યાનો ગુસ્સા લેવાનો, નીચેનો લસા લેવાનો. 2 અને 3, 2 અને 3નો ગુસ્સા કેટલો થશે? 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા 1 થાય તો 1 આવશે. અને નીચે લસા લેવાનો. ઓકે, 8 અને 3, 8 અને 3નો મિત્રો શું લેવાનો છે? આપણે લસા લેવાનો છે. એનો લસા થશે મિત્રો 24. ક્લિયર છે? જવાબ આવે ઓપ્શન બી. 4:5:6ના પ્રમાણમાં 3 સંખ્યાઓ છે અને તેની સરેરાશ 25 છે, તો મોટી સંખ્યા કઈ હશે? તો જુઓ મિત્રો, અહીં સરેરાશ 25 આપી દીધી છે, તો 4, 5 અને 6ની સરેરાશ કેટલી થાય? 5 થાય. તો 5x બરાબર 25, તો x બરાબર 5 ભાગ્યા 25 એટલે 5 જવાબ આવે. ઓકે, તો સૌથી નાની સંખ્યા કેટલી થશે? 20 થશે. વચ્ચેની સંખ્યા થશે 25 અને સૌથી મોટી સંખ્યા થશે 30. ઓકે, 5નો આ તમામ સંખ્યા વડે અનુક્રમે ગુણાકાર કરો, જવાબ મળતો આવશે.
એક વસ્તુના જથ્થાના 4/5 ભાગની કિંમત કેટલા રૂપિયા છે? 16,800 હોય તો આખા જથ્થાની કિંમત કેટલી થશે? એક વસ્તુના જથ્થાની, દાખલા તરીકે એક વસ્તુનો જથ્થો x છે, ના એટલે ગુણાકાર 4/5, એની કિંમત છે મિત્રો 16,800. બસ મિત્રો સિમ્પલ, x બરાબર 16,800, 5 આ પાસે આવતા રહે તો આવી રીતે થશે. ઓકે, 5/4. આનું તમે સાદું રૂપ આપી દો એટલે ડાયરેક્ટ જવાબ મળશે 21,000. એક વસ્તુ 56માં વેચતા 40% નફો થાય તો વસ્તુની મૂળ કિંમત કેટલી થશે? ઓકે, તો મિત્રો 56માં વેચતા 40%નું શું થશે? સોરી, 1 મિનિટ. ચાલો, 40% વેચતા શું થાય? 56 રૂપિયાનું નફો થાય છે, તો મૂળ એટલે 100% વેચતા કેટલો નફો થાય? ઓકે, બસ આનો ચોકડી ગુણાકાર મારી દો એટલે ડાયરેક્ટ જવાબ તમને મળશે 40. બે સંખ્યાઓનો સરવાળો 45 છે. જો તેમનો ગુણોત્તર 7/8 હોય તો સંખ્યા શોધો. એવી સંખ્યા આવે કે જે સંખ્યાનો સરવાળો 45 થાય. આનો સરવાળો 30 થાય, ઓપ્શન એ નીકળી ગયો. ઓકે, ઓપ્શન બી આવશે. ઓપ્શન સી પણ નહીં આવે, ઓપ્શન ડી પણ નહીં આવે. જવાબ આવશે ઓપ્શન બી. ક્લિયર છે? અને પહેલી સંખ્યા 7ના ગુણાંકમાં હશે, બીજી સંખ્યા 8ના ગુણાંકમાં હશે. આવી રીતે પણ કરી શકો છો. ચાલો, મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા? તો મિત્રો એ હતા ઈલાબેન ભટ્ટ. ઓકે, સેવા સંસ્થાના સ્થાપક. ઓકે, સેવા સંસ્થાનું પૂરું નામ શું છે? સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. પ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? આયુર્વેદિક કોલેજ પૂછ્યું છે, તો એ કરવામાં આવી હતી પાટણ ખાતે. સૌપ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી પૂછે તો જામનગર આવે. તો આ બંને કન્ફ્યુઝન યાદ રાખજો. નીચેનામાંથી કયું અથવા કયા ભરૂચના પ્રાચીન નામો છે? ચાલો, ભૃગુ કચ્છ પણ છે, બ્રોન્ચ છે, બારીગાઝા છે, ભૃગુ કચ્છ છે, ભડોચ પણ છે, પરંતુ ગદાધર નથી. ઓકે, ગદાધરપુરી સામ્રાજ્યનું પ્રાચીન નામ છે. 1, 2, 3, 4, 5 એવો જવાબ આવે. જવાબ આવે ઓપ્શન સી, માત્ર 1, 2, 3, 4, 5. ઓકે, તો સરસ મજાનો ક્વેશ્ચન હતો. આગળ વાત કરીએ. પુરાતત્વીય સ્તર કુંતાસી કઈ નદી કિનારે આવેલું છે? ઓકે, સિંધુ સભ્યતાનું સ્તર એવું પુરાતત્વીય કુંતાસી જે મોરબી જિલ્લામાં આવેલું છે, ફુલકી નદીના કિનારે. ઈસવીસન ખાલી જગ્યામાં કનિષ્કે ભારતમાં શક સંવતની શરૂઆત કરી હતી? તો ઈસવીસન 78માં. નીચેનામાંથી કયું અથવા કયા સિદ્ધરાજ જયસિંહના બિરુદો છે? તો ત્રૈલોક્ય ગંડ પણ છે, સિદ્ધ ચક્રવર્તી પણ છે, અવંતીનાથ પણ છે. તો આપેલ તમામ જવાબ આવશે ફાઇનલ. આના સિવાય બબરક જીસરું પણ તેમનું ઉપનામ છે. ઇલાહી સંવતની શરૂઆત કોણે કરી હતી? એ કરી હતી મિત્રો અકબરે. 1 જુલાઈ 1909માં ખાલી જગ્યાએ બ્રિટિશ લશ્કરી અધિકારી કર્નલ વિલિયમ વાયલીની હત્યા કરી હતી. તો એ હત્યા કરી હતી મગનલાલ ઢીંગરાએ. ચાલો આગળ વાત કરીએ. તો અંબોડનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જ્યાં દર વર્ષે અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન થાય છે. અંબોડનો મેળો તો એ ભરાય છે મિત્રો ગાંધીનગર જિલ્લામાં. ઓકે, ગાંધીનગર જિલ્લાના અંબોદ નામના ગામમાં આ મેળો ભરાય છે, જ્યાં દર વર્ષે અશ્વ સ્પર્ધાનું આયોજન થાય છે. સૌથી હલકું તત્વ કયું છે? તો એ છે હાઇડ્રોજન. વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? તો એ થાય છે મિત્રો સ્કર્વી. સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે. આ તેની કઈ હકુમત કહેવાય છે? તો આ છે મિત્રો મૌલિક હકુમત. ઓકે, અથવા તો મૂળભૂત અધિકાર ક્ષેત્રમાં આ આવે છે. ચાલો, જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા બંધારણના કયા અનુચ્છેદ મુજબ આપવામાં આવે છે? તો એ અનુચ્છેદ 16. ચાલો, ખેડા જિલ્લાનો શેઢી નદીનો ઉત્તરમાં આવેલો ભૌગોલિક પ્રદેશ કયા નામે જાણીતો છે? ખેડા જિલ્લાનો શેઢી નદીનો ઉત્તરમાં આવેલો ભૌગોલિક પ્રદેશ માર નામથી જાણીતો છે. ઓકે મિત્રો, જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક કરીને અવશ્ય તમારા દોસ્તોને શેર કરજો. અને પીડીએફ મિત્રો ખાસ અગત્યની છે. વિચાર કરો મિત્રો, 2700 પ્રશ્નો સ્પેશિયલ કંડક્ટરની પરીક્ષાને ધ્યાનમાં રાખીને બનાવેલ હોય તો મિત્રો પછી આમાં કાંઈ ઘટે નહીં. ચાલો, હવે ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્ય મથકોની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી? ખોટી જોડ શોધવાની છે. ચાલો જોઈએ. અરવલ્લીનું મોડાસા સાચી વાત, ડાંગનું આહવા સાચું છે, દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા આ પણ સાચું છે, મહીસાગરનું
નડિયાદના ખેડાનું નડિયાદ છે, મહીસાગરનું નડિયાદ નથી, મહીસાગરનું લુણાવાડા આવે. ઓપ્શન ડી રાઈટ આન્સર. ચાલો વાત કરીએ ગુજરાત કરંટની. તાજેતરમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ કઈ ડેરીને એનાયત કરવામાં આવ્યો છે? તો એ એનાયત કરવામાં આવ્યો છે મિત્રો સુમુલ ડેરીને. આ સુમુલ ડેરી ક્યાં આવેલી છે? સુરત ખાતે આવેલી છે. ચાલો, સુરસાગર ડેરી મિત્રો ક્યાં આવેલી છે? આઈ થિંક વડોદરામાં આવેલી છે. દૂધસાગર ડેરી મહેસાણામાં આવેલી છે. અમૂલ ડેરી આણંદમાં આવેલી છે. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ડાક ચોપાલનું આયોજન થયું હતું? ગાંધીનગર ખાતે. ગુજરાતના કયા લોકમેળાનું નામ ધરોહર લોકમેળા કરવામાં આવ્યું છે? તો મિત્રો કરવામાં આવ્યું છે રાજકોટ મેળાનું નામ બદલીને ધરોહર લોકમેળો કરવામાં આવ્યું છે. એક પેડ માં કે નામ અભિયાનમાં ગુજરાત દેશમાં કયા સ્થાને રહ્યું છે? બીજા. ત્યારબાદ ગુજરાત અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવનાર દેશનું કેટલામું રાજ્ય બન્યું છે? તો ગુજરાત દેશનું 8મું રાજ્ય બન્યું છે. તો મિત્રો તમામ અગત્યના કરંટના ક્વેશ્ચન આપણી પીડીએફમાં મિત્રો કવર થઈ જ જાય છે. ચાલો આગળ વાત કરીએ કોમ્પ્યુટરના. હવે છેલ્લા 20 ક્વેશ્ચન. ગાંધીનગર સચિવાલયમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ માટે કયા પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો SCAN. ઓકે, આનું પૂરું નામ છે મિત્રો સચિવાલય કેમ્પસ એરિયા નેટવર્ક. SCAN પૂરું નામ છે સચિવાલય કેમ્પસ એરિયા નેટવર્ક. ત્યારબાદ શોપિંગ મોલમાં કોઈ પણ પ્રોડક્ટ પર છાપવામાં આવતા સ્ટીકરને શું કહેવામાં આવે છે? તો મિત્રો એને કહેવામાં આવે છે બારકોડ. ચાલો, એક ટીબી બરાબર ખાલી જગ્યા MB. એક ટીબી બરાબર ખાલી જગ્યા MB. તો એ થશે મિત્રો 10 લાખ MB થશે. કેટલા? 10 લાખ MB. ચાલો, VGA નું પૂરું નામ જણાવો. VGA એનું ફૂલ ફોર્મ થશે મિત્રો વિડીયોગ્રાફિક એડેપ્ટર. ઓપ્શન એ. કયા ડિવાઇસમાં માહિતી લેઝર બીમ વડે સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ કરવામાં આવે છે? તો મિત્રો એ આવે છે CD. ઓકે, કોમ્પેક્ટ ડિસ્કમાં. બીટ એ કયા બે શબ્દોનું ટૂંકું રૂપ છે? બાઇનરી ડિજિટ. ઓકે, બાઇનરી ડિજિટ. એક નિબલ બરાબર ખાલી જગ્યા બીટ. એક નિબલ બરાબર કેટલા બીટ થાય? 4 બીટ થશે. ત્યારબાદ DVDનું પૂરું નામ જણાવવાનું છે. સિમ્પલ ક્વેશ્ચન. DVDનું પૂરું નામ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ત્યારબાદ મેમરીનો બીટ પછીનો નાનો એકમ જણાવો. જે મેમરી છે સૌથી નાનો એકમ તો બીટ છે, પણ બીટ પછીનો નાનો એકમ કયો છે? તો એ એકમ છે મિત્રો નિબલ. ઓકે, બીટ, નિબલ, બાઇટ. GB, MB એવી રીતે આગળ વધતું હોય છે. ગ્રાફિકને લગતો ડેટા કોના દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે? GPU દ્વારા. ત્યારબાદ નીચેનામાંથી કયા પ્રિન્ટરનો સમાવેશ ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં કરવામાં આવતો નથી? તો મિત્રો જવાબ આવશે અહીં લેઝર. ઓપ્શન ડી. નીચેનામાંથી કઈ કી કોમ્બિનેશન કી તરીકે ઓળખાતી નથી? ઓકે, કોમ્બિનેશન કી તરીકે કઈ કી નથી ઓળખાતી? જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી વિન્ડોઝ. નીચેનામાંથી કયો માઉસનો પ્રકાર નથી? માઉસનો કયો પ્રકાર નથી નીચેનામાંથી? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ઓપ્ટિડાઇઝ માઉસ. ઓકે, આ માઉસનો પ્રકાર નથી, બાકીના માઉસના પ્રકાર છે આપેલા તમામ. કયા પ્રિન્ટર દ્વારા માત્ર ટેક્સ જ છાપી શકાય છે? જવાબ આવશે મિત્રો ઇમ્પેક્ટ. કોમ્પ્યુટર સંદર્ભે ગાણિતિક અને તાર્કિક નિર્ણયો નીચે પૈકી કયા એકમ દ્વારા લેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ALU. ત્યારબાદ માહિતીનું આઉટપુટ જોવા માટે કયા ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે? માહિતીનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે મિત્રો ઉપયોગ કરવામાં આવે છે મોનિટર. ત્યારબાદનો ક્વેશ્ચન DMPનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. તેનું પૂરું નામ છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. સ્માર્ટફોન માટે વપરાતો શબ્દ NFC-નું સંદર્ભ શું છે? એટલે કે આ NFC-નું આપણે ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો એનું પૂરું નામ છે મિત્રો નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન.
ત્યારબાદનો ક્વેશ્ચન છે છેલ્લો 99મો ક્વેશ્ચન કે ભાઈ નીચે પૈકી કયું સોફ્ટવેર એન્ટીવાયરસ સોફ્ટવેર છે? તો એ છે મિત્રો નોર્ટોન. ત્યારબાદ મિત્રો છેલ્લો ક્વેશ્ચન છે વેબ બ્રાઉઝર શું છે? વેબ બ્રાઉઝર છે મિત્રો એક પ્રકારનું સોફ્ટવેર. તો મિત્રો કેવું રહ્યું પેપર કોમેન્ટ બોક્સમાં જણાવી દો. કેટલા માર્ક્સ આવ્યા 100માંથી એ પણ જણાવી દો. અને ખાસ મિત્રો અગત્યની PDF છે રિવિઝન માટે, ઓકે, અને પ્રેક્ટિસ માટે ખાસ અગત્યની PDF. પ્રશ્ન મિત્રો બેઠા જોવા મળી શકે છે આ PDFમાંથી તમને. 2700 પ્રશ્ન મિત્રો સ્પેશિયલ કંડક્ટર માટે અને +5 મોડેલ પેપર. ઉઠાવી લો મિત્રો ફાયદો. માત્ર 150 રૂપિયામાં આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો. તો કેટલા માર્ક્સ આવ્યા મિત્રો કોમેન્ટ બોક્સમાં અવશ્ય છાપી નાખજો. ફરીથી મળી નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.